ઉદ્યોગનગરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે જીઆઈડીસીમાં આવેલ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા 10 કિલોમીટર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલ અન્ય બે કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતા ડીપીએમસીના અંદાજિત 11થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાકડાની બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાનોલી, અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી, અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગે આસપાસમાં આવેલા અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી। ઘટનાની જાણ થતાં જ જીપીસીબી, એસડીએમ, ડીઆઈએસએચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર લાશ્કરોની ભારે જહેમત બાદ પણ હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી અને આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી।